વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે હવે વિભાગ બી, સી અને ડીનું જે બોર્ડ એક્ઝામ 2025 એ પણ રિપીટેડ એક્ઝામ લેવાયેલ છે એના વિભાગ બી, સીનું સોલ્યુશન કરીશું અને તમને સોલ્યુશન પણ હું બતાવીશ. આગળ આપણે વિભાગ એનું પણ સોલ્યુશન કર્યું હતું. ઓકે મિત્રો, તો વિડીયોને એન્ડ સુધી જોજો. વિભાગ બી, સી અને ડીમાં જે દાખલા છે એનું સાચું સોલ્યુશન તમને જણાવીશ. ઓકે, તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે કેટલા સાચા પડશે એ પણ તમે કોમેન્ટ કરજો. હજુ મિત્રો, પહેલાં આપણે વિભાગ બીની અંદર વાત કરીએ 25મો દાખલો, જેમાં તમને આપેલ છે કે ત્રિઘાત સામે બહુપદી આપેલ છે એના શૂન્યો શોધવાના હતા. તો એમાં મેં તમને ગણતરી તમને જે દેખાય છે હાલ સ્ક્રીન ઉપર, એમાં તમે જોઈ શકો છો કે x² - 2x - 8ના 2 શૂન્યો આવશે. એક આવશે x બરાબર -2 અને એક આવશે +4. ઓકે, x બરાબર -2 અને એક આવશે +4. એવી જ રીતના આગળ 26મો પ્રશ્ન, જેમાં દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર તમને આપેલો હતો 0 અને -5. તો એના ઉપર દ્વિઘાત બહુપદી શોધવા નથી. તો એની રીત તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ જ રીતે આવશે. એમાં બીજા નંબરનો દાખલો રહ્યો 26મો ક્રમ આપેલો છે. તો એની દ્વિઘાત બહુપદી બનશે મિત્રો x² - √5, અથવા તમે એવી પણ બનાવી છે કે x² - 0x - √5. ક્લિયર? હવે આગળ આપણે જોઈશું મિત્રો 27મો દાખલો, જેમાં દ્વિઘાત સમીકરણ આપેલ છે એના ઉકેલ શોધવાના હતા. તો એના ઉકેલ મિત્રો મળશે 2 મળશે ઉકેલ, x બરાબર 2 અને x બરાબર -1/3. રીત તમે જોઈ નાખો કઈ રીતના કરેલ છે. પછી આગળ 28મો દાખલો, સમાંતર શ્રેણી આપેલ છે 10, 7, 4, એનું 30મું પદ શોધવાનું હતું. તો a30 બરાબર a + n - 1d. આપણે એમાં સાદુરૂપ આપ્યું તો 30મું પદ આવશે -77. પછી 29મો દાખલો છે, જેમાં આપેલું છે સમાંતર શ્રેણી 4, 8, 12ના 20 પદ સુધીનો સરવાળો કરવાનો હતો. તો સૂત્ર આપેલું છે, અંદર સાદુરૂપ કરેલું છે. તો 20 પદ સુધીનો સરવાળો થશે મિત્રો 60. તો અમારો કેટલો જવાબ હતો એ તમે ચેક કરી લેજો. ઓકે, પછી આગળ જુઓ, આપણે સીધો 32મો દાખલો ગણ્યો છે. જો 4 tan θ બરાબર 3 હોય તો sin θ અને cos θનું મૂલ્ય મેળવો. તો એમાં મિત્રો tan θ અને cos θનું મૂલ્ય થશે sin θ અને cos θનું મૂલ્ય થશે 3/4. એટલે sin θનું 3 લેવાનું અને cos θનું 4 લેવાનું. ક્લિયર? પછી આગળ 35મો આપેલો છે, જેમાં તમારે કિંમત શોધવાની હતી. તો એમાં જવાબ આવશે મિત્રો, આપણે 35મો નથી, આ 34મો દાખલો છે. 34મો ડાયરેક્ટ 34મો દાખલો ગણીશું, જેમાં ટાવરના પાયાથી 45 મીટર દૂર રહેલા એમાં તમારે શું શોધવાની હતી? ટાવરની ઊંચાઈ શોધવાની હતી. તો એની ગણતરી તમને સ્ક્રીન ઉપર દેખાતી છે. એમાં જવાબ આવશે મિત્રો 15√3. ઓકે, પછી વ્યાખ્યાઓ આપવાની હતી એના હાથમાં, તો જે તમે લખ્યું હોય. પછી 35મો છે, જેમાં તમારે શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ આપેલ હતી ને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું હતું. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય મિત્રો πr/l. એમાં સાદુરૂપ આપશો તો જવાબ આવશે મિત્રો 204.28 સેમી. ક્લિયર? પછી 36મો દાખલો છે, જેમાં એક ઘન પદાર્થને આખી રકમ આપેલી છે. તો એની ગણતરી તમને સ્ક્રીન ઉપર દેખાતી છે, ગણતરી જોઈ લેજો. તો એનો જવાબ આવશે મિત્રો લાસ્ટમાં પાઈ જવાબ થાય છે. કેટલો પાઈ જવાબ થાય છે એનો, બધું ઉડી જાય છે એટલા માટે. ક્લિયર? હવે આપણે વિભાગ સીમાં જોવાનું છે, જેમાં પહેલાં 2 તો લોપની અને આદેશની રીતથી તમારે મેળવવાના હતા. પણ 38મો દાખલો તો તમને આવડ્યો હશે, જેમાં દેખાયેલું છે. જુઓ લોપની રીત કઈ રીતના કરીએ. તો એમાં 2 કિંમત મળશે. એક મળશે મિત્રો 38માં x બરાબર 2 અને y બરાબર 1. તો તમારે કયું આવ્યું હતું ચેક કરી લેજો. આ સાચી ગણતરી કરેલી છે. પછી આગળ 39મો પ્રશ્ન છે, એમાં તમારે બેઠા ગુણ થશે, કારણ કે એ સમીકરણ એ રીતના બને છે ને કે જેનો કોઈ ઉકેલ મળતો નથી. કે a1 ભાગ્યા a2, b1 ભાગ્યા b2, c1 ભાગ્યા c2 થાય છે, એટલે એને અનંત ઉકેલ મળે. ઓકે, તો તમારે જોવાનું ગણતરી કરીને જો તમે લખ્યું છે એવું કે અનંત ઉકેલ મળે તો તમારો જવાબ સાચો થશે. પછી 40મો છે, nમું પદ આપેલું છે. તો એમાં જવાબ આવશે મિત્રો 24 પદનો સરવાળો શોધવાનો હતો. તો ગણતરી તમે સ્ક્રીન ઉપર જોઈ લો. બાકી સરવાળો થાય છે 24 પદનો 672. પછી આપણે ગણીશું આગળ દાખલો 46મો. ઓકે, પહેલાં તમારે મધ્યક શોધવાનો હતો અને 46મો છે, એમાં સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે તો શક્ય કુલ પરિણામો પહેલું એમ કે વધુમાં વધુ 2 છાપ મળે. તો એની થશે મિત્રો 7/8.
સંભાવના, અને બીજો દાખલો છે ત્રણેય વખતે સમાન પરિણામ મળે, તો એની થશે મિત્રો 1/4. કેમ 1/4? છેદ ઉડાડ્યા છે એટલે ઘણા વિદ્યાર્થીઓને 2/8 પણ લખ્યું છે, તો એ પણ જવાબ તમારો સાચો ગણાશે. ઓકે મિત્રો, તો આ થયું આપણે વિભાગ બી અને સીનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તમે ખાસ કોમેન્ટ કરતા હતા એટલે તમારા માટે આ વિડીયો બનાવ્યો છે. તો વિડીયોને લાઇક કરજો. આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા વિભાગ બી અને સીમાંથી કેટલા સાચા થયા છે અને કેટલા માર્ક્સ થશે એ પણ કોમેન્ટ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.